હું જો ને ઘરમાં યુઝ કરવા માટે પ્રોડક્ટ ઓર્ડર કર્યા હતા ડ્યુ ડેપ ઉપરથી, તો આજે મને રિસીવ થયા છે અને એની પેકેજિંગ તમે જુઓ ને તો બહુ મસ્ત પેકેજિંગમાં મને રિસીવ થયા છે. ફર્સ્ટ ઓર્ડર કર્યો તો મેં આ બેગ, જેમાં તમે તમારા કપડાં સ્ટોરેજ કરી શકો છો. ખોલીને બતાવો તમને. આ છે સ્ટોરેજ બોક્સ, જેમાં તમે કપડાં અને કોઈ પણ વસ્તુ સ્ટોર કરીને મૂકી શકો છો. અને બીજો પ્રોડક્ટ છે આ પણ સ્ટોરેજ બોક્સ. તમે બાથરૂમમાં કે વોશ બેસમાં કે તમારા કિચનમાં કે ક્યાં પણ યુઝ કરી શકો છો. આવી રીતે તમે પ્રોડક્ટ એમાં રાખી શકો છો. ને આમાં આવા સ્ટીકર આવે છે, જે તમે કોઈ પણ ખીલીની કે કોઈ ડ્રીલની કાંઈ જરૂરત નથી. બસ સ્ટીકર લગાડો અને આ હેંગ કરી અને તમારા પ્રોડક્ટ આમાં સ્ટોર કરીને મૂકી શકો છો. આની ક્વોલિટી બહુ સારી છે અને સારો પ્રોડક્ટ મને રિસીવ થયો. અને ત્રીજો પ્રોડક્ટ મને રિસીવ થયો છે આ જ્યુસર. તો આ મેં જ્યુસર ઓર્ડર કર્યો હતો અને એની ક્વોલિટી તમને દેખાડું. બહુ સારી મને ક્વોલિટી રિસીવ થઈ છે અને પહેલેથી જ મેં જોઈ લીધું છે અનબોક્સ કરીને, એટલે કહું છું કે બહુ સારી ક્વોલિટીમાં મને રિસીવ થયું. સેટ કરવાનું છે અને સેટ કર્યા બાદ તમને આવી રીતના દેખાશે અને એમાં તમે આરામથી જ્યુસ કાઢી અને પી શકો છો. ગરમીઓમાં ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા જ કંઈ અલગ હોય. અને ચોથું પ્રોડક્ટ છે આ પણ મેં સ્ટોરેજ બોક્સ ઓર્ડર કર્યા હતા, જે રસોડામાં બહુ કામની વસ્તુ છે. 3 સેટમાં આ સ્ટોરેજ બોક્સ છે, જેમાં નાનું મોટું બહુ જ સરસ ક્વોલિટી મને રિસીવ થયું છે. આ છે મોટું, આ છે એનાથી નાનું અને આ છે એનાથી નાનું. તો આવી રીતે મેં 6 ઓર્ડર કર્યા હતા. મને 6 આવા મને બોક્સ રિસીવ થયા છે 6. અને સૌથી લાસ્ટ આ છે રોટી સ્ટોરેજ, જે આપણે ગરમ ગરમ રોટલી ખાવાની કેવી મજા પડે. આ છે રોટલી માટે બોક્સ મંગાવ્યો છે મેં, જે રોટલી બનાવી અને આ બોક્સમાં મૂકીએ ગરમ રહે. રોટલી બનાવતા થોડીક તો ઠંડી થઈ જાય ને, પણ ગરમ રોટલી ખાવાની મજા જ અલગ હોય ને. તો આમાં તમારી રોટલી થોડોક લોંગ ટાઈમ સુધી ગરમ રહે. તો મેં મંગાવ્યું છે આ ગરમ રોટલી મૂકવા માટે. તો રોટલી મૂકવા માટે આ સ્ટોરેજ ડબ્બુ મંગાવ્યું. આ કંઈક પ્રોડક્ટ મેં મંગાવ્યા છે, જેની ક્વોલિટી બહુ જ સારી છે અને તમે પણ ઓર્ડર કરી શકો છો ડ્યુ ડેપ. ચલો બાય.